એણે જે તથાકથિત રીતે માફીનામા માંગ્યા એ શું થયું, એ વાસ્તવ શું, એ રણનીતિનો ભાગ હતો. અનેક પુસ્તકોમાં એ રીતે ઉલ્લેખ છે, ઇતિહાસ વિદોએ લખેલા પુસ્તકોમાં એનો ઉલ્લેખ છે કે એ માફીનામું એટલા માટે માંગ્યું હતું કે બુદ્ધિપૂર્વક જો ત્યાંથી માફી મળી જતી હોય તો જે વસ્તુ એ બહાર રહીને કરી શકે એ જેલમાં ન કરી શકે. જો માફીનામું ખરાબ હોય, દાખલા તરીકે વીર સાવરકરજીનું, તો તમે રણછોડરાયના મંદિરે ઉપર પાબંદી આવવી જોઈએ. રણછોડ શબ્દ શું છે? રણને છોડીને ભાગી જવું. તે તો એ મર્દાનગી ન ગણાય, એવું ન થાય. સામાન્ય વ્યાખ્યા તો એવી છે ને કે રણમાં છોડે એ મર્દાનગી નહીં. રણે ચડ્યો રજપૂત છુપે ની, દાતા છુપે ની, ઘર માંગ ન આયો, કવિ ગંગ કહે સુણોભાઈ સાધુ, ભેખ છુપે ની, ભભૂત લેગાયો, તારો કી જ્યોત में ચંદ્ર છુપે, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. એવી બધી જે પંક્તિઓ છે એમાં શું કે રણે ચડ્યો રજપૂત છુપે નહીં. તો રજપૂત એટલે કે યોદ્ધો. રજપૂત એટલે કાસ્ટ નહીં. જે કોઈ રણમાં લડતો હોય યોદ્ધો, એ રણ છોડીને ભાગે નહીં. ભલે દેહ પડી જાય પણ એના પગલા પાછા ન પડે. તો આપણે રણછોડરાયનું મંદિર છે કે નહીં, એ બુદ્ધિપૂર્વક નતા ભાગી ગયા કે ભાઈ આ કાલ યવન નામનો જે રાક્ષસ છે એ કાંઈ પણ હેરાન કરે, જે કંસનો માણસ હતો, એ કાંઈ હેરાન કરે એના કરતા કુનેપૂર્વક વ્યવસ્થાને રણનીતિના ભાગરૂપે રણ છોડી જવું એ ઉચિત માનીને સ્વયં કૃષ્ણ ભગવાન જે ત્રિલોકનો નાથ છે એ પણ રણ છોડીને વયા ગયા. અને 14 વર્ષના વનવાસમાં આપની જાણ ખાતર મહાભારતમાં ઉલ્લેખ છે એ પ્રમાણે વિશ્વનો નહીં, આપણે સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કહી શકાય એવા અર્જુન, એ પણ તમે જો કિન્નર બનીને રહ્યા કે નહીં. જે શબ્દ અત્યારે આપણે નામર્દ લોકો ઉપર વાપરીએ છીએ, સામાન્ય રીતે લોકબોલીમાં વપરાય છે, એવો એ બન્યા કે નહીં. તો એનો અર્થ એ નહીં કે એનામાં નામર્દાઈ ગઈ છે, અથવા એને માફી માંગી લીધી, અથવા એને શરણાગતિ સ્વીકાર લીધી, એને સમજોતા નહીં. એ રણનીતિકના ભાગરૂપે 1 વર્ષ છુપા વેશે રહેવાનું હતું. એટલે અર્જુન જે કિન્નર થઈને રહ્યા, અને જ્યારે સમસ્તનું સૃષ્ટિનું કલ્યાણ થાય એવી વાત હતી, એટલે સ્વયં ભગવાન કૃષ્ણ જે ધારે તો એક આંખના પલકારામાં આખી સૃષ્ટિને ઇધર ઉધર કરી શકે એવી ક્ષમતા હોવા છતાં રણ છોડીને ભાગી ગયા. તો એની આપણે જો મહિમા મંડન કરવામાં જ આપણું ગૌરવ છે ને કરીએ જ છીએ. એવી રીતે વીર સાવરકરે ક્ષમા માગીને એમ નથી કીધું કે કામ કરો, હવે આજથી તમારો દીકરો, તમારી ગાય, બસ તમે મને શાંતિથી રહેવા દો, એવું નતું કીધું.